આજે શ્રાવણ સુદ મંગળવાર અને તારીખ 18 ના દિવસે ભાઈ રામજીભાઈના ઘરે સંતવાણી અને સત્સંગ રાખવામાં જે આવ્યો છે શ્રાવણ સુદ હાતમ. આજે સત્સંગ ભજન શું કામ રાખવા આવ્યો છે કે કોઈ પણ કાર્ય કર્યું એની પાછળ કાંઈક કારણ હોય. આજે કારણ શું છે કે ભાઈ રામજીભાઈને સાદર વિધિ કરવાની છે. રામજીભાઈને જે દી મેં ઉપદેશ આપ્યો તે દી પછી તાળું માર્યું હતું કે આપણા નિરાતના સંતો સિવાય કોઈને આ વાત કરવી નહીં, અને જો કરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ. આવું તાળું માર્યું હતું. એ આ તાળું ખોલી અને રામજીભાઈને સાવી આપવાની છે કે જાઓ હવે આ તમારું તાળું ખોલી ગયું. કોઈ પણ જિજ્ઞાસુ આવે એને આ ઉપદેશની વાત કરો, એમના જીવનનું પરિવર્તન આવી જાય. આટલા માટે આજે આ સાદર વિધિ કરવાની છે. એની પાછળ આ ભજન અને સત્સંગ બધા સંતો આવ્યા છે. ખૂબ આગે આગેથી બધાનું હાર્દિક સ્વાગત કરું છું. એક વાણી અને વાણી સાથે વ્યાખ્યા આપણે રજૂ કરશું. ગોરખનાથની વાણી છે. ગોરખનાથ આપણને શું કહે છે? વાણી રે એ વાણી મારા ગુરુજીની વાણી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી ભાવે હોવા કે રે તુજે મારે એવો સાસરો પારણી નામા એવો સાસરો પારણી નામા વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી અને બાવે મુવા ઘરાણી. કારણ કે જ્યાં લગી સુરતા ગુરુ મહારાજના શરણે નથી ગઈ, શબ્દને હારે મિલન નતું કર્યું, ત્યાં લગી એ જીવતી હતી. અને સદગુરુ મહારાજના શરણે ગયા પછી જેમ સાહેબ સમજી ગઈ, એના પીઓને મળી ગઈ, પછી જીવતી થઈ. જીવતી તો થઈ પણ શબ્દ હારે એના લગ્ન થઈ ગયા, શબ્દમાં મળી ગઈ. એટલે ગોરખનાથ એવું કહેશે કે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી અને ભાવે મુવા ઘરાણી. ખીલો રે દૂજે મારે ભેંસ બોલોવે, સસરો પારણીએ અને વહુ હિંસોળે. તો ખીલો કોઈ દી દૂજે આ શક્ય છે? તમને શું લાગે છે? પણ હકીકત ખીલો દૂધતો હશે, નકર ગોરખનાથ આવું લખે જ નહીં. ખીલો એટલે સદગુરુ મહારાજ છે, ખીલો છે. સદગુરુ મહારાજના જે મુખમાંથી શબ્દની ધારા છે, આ એક દૂધ જેવી છે.
એટલે સંતોએ કીધું કે ખીલો દૂજે અને મારે ભેંસ વલોવે, સસરો પારણીએ વહુ હિંસોળે. તો ભેંસ છે એ સુરતા છે. આ શબ્દનું વલોણું કોણ કરે? સુરતા. એટલે એને ગોરખનાથે ભેંસ કીધી છે. કારણ કે સંતોની વાણી ઘણી બધી ગૂઢમાં હોય છે, પડીકામાં હોય છે, અને કોઈની સીધી અને સરળ હોય છે. પણ ગૂઢ વાણીને આપણે હવળી કરી અને સમજવી પડે. બાકી જેમ છે એમ ગાવાવાળો ગાયા કરે, સાંભળવાવાળા સાંભળ્યા કરે. ગાવાવાળાને ગમ નહીં, સાંભળવાવાળાને હડાકો નહીં. હરે હરે થવા દો. તોલા હલાવવાના અને હરે હરે કરવાનું, કાંઈ વળે નહીં. કારણ કે એની સુરતા જ ના નથી, એને સદગુરુનો ભેટો નથી થયો, ત્યાં લગી કાંઈ ખબર નહીં પડે. જેને સદગુરુ મહારાજનો માથા હાથ અડી ગયો છે એ આ વાણીના શબ્દો પકડી લે છે, એને ખબર પડે છે. બાકી તો હરે હરે જ કરવાનું રહે. પછી કે સસરો પારણીય વહુ હિંસોળે. સસરો છે એ આપણો જીવરાજા છે. એ માયાના મોહજાળમાં હોતો છે. ક્યાં હોતો છે? માયાના મોહજાળમાં. માયા એને હિંસોળે છે અને સસરો આરામથી હોતો છે. એટલે અમારા સંતોએ કીધું, સરખડીનો સોરો નહીં, પૂજા નહીં પાતરી, શેખો હુઈ રહ્યો અને માથે હાલી ગઈ અખાતરી. આ સરખડીનો સોરો છે. આપણું શરીર છે ને, સરખડીનો સોરો છે. આની નહીં પૂજા નહીં પાતરી, શેખો હુઈ રહ્યો. શેખો છે આપણો જીવરાજા છે, એ શેખો છે, એ હુઈ રહ્યો અને માથે ઉંમર હાલી ગઈ. બાળપણ વહી ગયું, યુવાની વહી ગઈ, ના બુઢા પણ આવ્યું, કાળા વાળ ધોળા થયા. ઉંમર વહી ગઈ માથેથી, ખબર નથી. આપણે એમ થાય કે તો આપણે નાના જ છીએ, પણ નહીં. હવે તમારી ઉંમર વહી ગઈ છે. એટલે ભોજા ભગતે કીધું કે દાઢી થઈ ગઈ ધોળી, હૃદયમાં જોયું નહીં કાંઈ ખોળી. ખડ વાઢીને ભેળું કર્યું, હાથમાં નોરે કોળી. વેસવા ટાણે વેસી શક્યો નહીં, પછી પીઠ પડી ગઈ મોળી, મૂરખ તારી દાઢી થઈ ગઈ ધોળી. સંતોએ આપણને બહુ સમજવા સારું મહેનત કરી છે. રાત દિવસ દોડે છે, વિના ખર્ચે ઉજાગરા કરે છે, છતાં આપણે સમજાતું નથી. એટલે બીજી કડેમાં ગોરખનાથે શું કીધું છે? હેઠરે એ હાંડીને ઉપર સૂરો ચડ્યો, હેઠરે હાંડીને ઉપર સૂરો ચડ્યો, ગળા કેરી મસીયાએ બગલાને કર્યો, આ ગળા કેરી મસીયાએ બગલાને કર્યો, બગલાને કર્યો. ये ठांडन के ऊपर सूलो सीढ़ो, जल तेरी मस्या बगला ने गड़ो. ये ठांडी અને ઉપર સૂલો. ખીચડી કોઈ દી સડે મારા વાલા? ખીચડી ક્યારેય નહીં સડે. પણ સૂલામાં કાંઈક આપણે સમજણમાં ફેર હોય. સૂલો એટલે
આને શૂલો કીધો છે સંતોએ. જે આપણો મોક્ષ છે ને એ શૂલો છે, આ હાંડી છે. અહીંથી ગમે એટલું વર્ષ્યું બધું હજમ, કારણ કે અહીંયા જસડા અગ્નિ ફેટાવી છે. બધું ગમે એ વરો હજમ થઈ જશે. એટલે આને હાંડી કીધી છે. અને આ મોક્ષ છે એ શૂલો છે. પછી કે જળ કેવી મસ્યા બગલાને ગળ્યો. જળ કેવી મસ્યા એટલે સુરતા થાય. અને શબ્દ રૂપી બગલો છે. શબ્દ છે એ બગલો છે, એના મસ્યા ગળી જાય છે. પછી ત્રીજી કડીમાં ગોરખે શું કીધું છે? એ ખેતર એ પાક્યું ને રખેવાળને ખાધો. આ ખેતર પાક્યું ને રખેવાળને ખાધો. ઉલટા મૃગલાએ તો પરાધીને માર્યો. આ ઉલટા મૃગલાએ તો પરાધીને માર્યો. પરાધીને માર્યો. ખેતર પાક્યું અને રખેવાળને ખાધો. ખેતર આ શરીર છે એ ખેતર છે. આને કોઈ સંતોએ કાયાવાળી કીધી, કોઈએ ખેતર કીધું. રામદેવજી મહારાજે એમની વાણીમાં આને જમીન કીધી. કે જમીન કરી જાત કોણ, આસમાનના ગાજ કોણ, એ ગાજે બારે મેઘ વરસે, આનો દેવતા કોણ? આવું રામદેવજી મહારાજ બોલ્યા છે. એને જમીન કીધી. ગોરખનાથે આને ખેતર કીધું છે. આ ખેતર પાકી ગયું અને રખેવાળને ખાધો. રખેવાળ કોણ છે? રખેવાળ છે જીવ રાજા છે. અને જ્યાં મન છે એ મૃગલો છે. અને રખેવાળ આપણો અહંકાર એ પણ રખેવાળ છે. પણ જો આ મન સમજી જાય તો એ અહંકારને મારી નાખે. અહંકાર મરી જાય તો જ મન સ્થિર થાય. અને જેના મન સ્થિર થઈ ગયા છે, જેના મન સમજી ગયા છે, એનો જ રખેવાળ મર્યો છે. બાકી રખેવાળ મરે એવું નથી. પણ જેના મન સમજી ગયા, જે સદગુરુ મહારાજના શરણે વ્યાઈ ગયા. જલારામ મહારાજ ભોજા બાપાના શરણે વ્યાઈ ગયા. ત્યારે એને કીધું કે મન નાખ્યા મારી, હે જલિયા જોગી, તે તો મન નાખ્યા મારી. આવું જેનું મન મરી ગયું છે એને જ આ ઉપદેશ લાગે છે. બાકી જેને ભલે સદગુરુ મહારાજના શરણે ગયા હોય, પણ જેના મન મર્યા નથી, જેની સુરતા શબ્દને ભેટી નથી, એ તો ઉલટાના બગડ્યા છે. એના કરતા હતા એના એ હારા હતા, ઉલટાના બગડ્યા. એટલે ચોથી કડીમાં ગોરખનાથે શું કીધું છે? મસંદર નો છેલો જતી ગોરખ બોલ્યા. મસંદર નો છેલો જતી ગોરખ બોલ્યા.
સમસંદરનો શેલો જતી ગોરખ બોલ્યા. જ્યારે એને નક્કી થઈ ગયું, સમજાઈ ગયું કે હું કોણ છું, હરિ કેવા છે, હું ક્યાંથી આવ્યો છું અને આ કાયા છોડીને પાછું ક્યાં જવાનો છું, આજે એને નક્કી થઈ ગયું છે. એ આવી વાણીઓ બનાવે છે અને એનાથી વાણી બને, બાકી વાણી નથી બનતી. અને કદાચ બનાવી નાખે તોય હાલે નહીં. અમારા રામજીભાઈ હજી આ મહિનો 1.5 મહિનો થયો, પણ એને મેં મારો ઉપદેશ પૂરો કર્યો અને તરત જ હાથ જોડીને એવું કીધું કે આજ તો ગુરુ મહારાજ મારા ઢાંકણા ખુલી ગયા, મારા કાનના ઢાંકા ખોલી નાખ્યા. આજ મને જેમ સાહેબ સમજાઈ ગયું. એટલે મેં કીધું તો ભગવાન હવે ભજન કરજો. જો તમને જેમ સાહેબ સમજાઈ ગયું હોય તો ભજન કરો. ભજનથી બીજું કાંઈ નથી અને ભજન સિવાય સંતોએ કાંઈ કર્યું નથી. કારણ કે એ સંતોનું અક્ષરધામ છે. શ્રીજી મહારાજને કોઈએ પૂછ્યું કે બાપજી અક્ષરધામમાં જવું હોય શું કરવું પડે? એટલે શ્રીજી મહારાજ એ વખતે એવું કીધું હતું કે જો અક્ષરધામમાં જવું હોય તો જીવ, ઈશ્વર અને માયા, નામ, રૂપ અને ગુણનો ભેદ જે જાણી જાય એ અક્ષરધામમાં જઈ શકે છે. તો જ્યાં કોરા કાગળમાં લખ્યો ને પોતાનો અનુભવ, એ અક્ષરધામ છે. અક્ષરધામ કોઈ આકાશમાં નથી, કોઈ પાતાળમાં નથી, ક્યાંય આ ધરતી માથે નથી. અક્ષરધામ છે એ આ પોતાનું અક્ષરધામ કે કોરા કાગળ માથે લખી નાખ્યું. હૈયાના કે કોઈ કોરા કાગળ લાવો, એમાં સહી કરીએ, સહી કરીએ, એમાં સંતોની સહી થઈ જાય કે ના બરોબર છે, એસ છે. ભાઈ રોજ ભજન લખી અને મને સંભળાવે, અમારા પોસા મહારાજને સંભળાવે અને પછી અમે સહી કરીએ કે ના ના બરોબર એસ, પછી સોપડીમાં લખી નાખે. એમ સંતો તો ઘણા બધા છે, ઘણા બધા વાત જાણે છે, પણ જે ભજન કરવું છે ને એ નથી થતું. જે ભજન કરવાનું છે એ ભજન નથી થતું. કદાચ આપણે વાતો સાંભળી અને વાતો કરી નાખી, બોલી નાખી, પણ ભજન કરવું એ બહુ દોડેલું છે. એમાં તો બહુ મગજ શક્તિ હોવી જોઈએ, બહુ મગજ દોડવવો પડે, તઈ ભજન બને છે. હની એટલું બધું હાસવે કે નાની એવી પેટી રાખે, એમાં મખમલ રાખે અને એમાં ડાબલી હોનાની મૂકી દે, પછી તેજોરીમાં રાખે ને પછી તાળું લગાડી દે. એક વખત હોની તેજોરી ખોલી, પેટી કાઢી, હોનું માલપાથી કાઢીને આમ ડાબલી ખોલી એટલે હોનું રોવા માંડ્યું. ધરુષ્કે રોવે છે હોનું. હોનીએ પૂછ્યું, અરે ભલા માણસ, તું ક્યાં માં રોવે છે? તને હું કેટલું હાસવું છું, તિજોરીમાં રાખું છું, તને આ મખમલના રૂમાલમાં રાખું છું, અને તું રોવે શા માટે? એટલે હોનું બોલ્યું કે બધી તમારી વાત છે, તમે મને ઘણું બધું હાસવો છો, પણ મારે રોજ ઉઠી અને પથ્થર હારે ગહાવવાનું, રોજ ઉઠીને મારે પથ્થર હારે ગહાવવાનું. તારે હોની કીધું, ભલા માણસ, એટલા માટે તું રોવેશ? તારા લીસોટા પથ્થર માથે પડ્યા છે, પથ્થરના લીસોટા તારી માથે નથી પડતા. તારા લીસોટા પથ્થર માથે પડે છે અને ત્યાં કદાચ તેજાબની હળી મૂકો તો તારા લીસોટા જાય એવું નથી. આવા તારા લીસોટા પડી જાય છે. એમ જે કાંઈ સદગુરુ મહારાજના બાળકો છે, દુનિયા જાય, ગામ જાય, ગમત્ર જાય, ભજનમાં જાય, સત્સંગમાં જાય, કાંઈક લીસોટા પાડીને આવે. એ લીસોટા લઈને ન આવે, અને જે લીસોટા લઈને આવે ને એને એવું માનવાનું કાંઈ સમજાણું નથી, એ લીસોટા પાડીને આવે. આટલું બોલી અને મારી વાણીને વિરામ આપું છું. બોલ્યો સદગુરુ મહારાજની જય.